બોટાદ જિલ્લામાં ગડ્ડાના નિંગાળા ગામના ઉપસરપંચની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે। હું ગામનો રાજા છું તેવું કહીને રોફ જમાવે છે ઉપસરપંચ ભાવેશભાઈ વિઠાણી છે નિંગાળા ગામના ઉપસરપંચ। નિંગાળા ગામના અરજદાર નરેશભાઈ સેથલિયાને રેશન કાર્ડ અલગ કરાવવાના કામે મંત્રીની સહી કરાવવા ગયા હતા ગ્રામ પંચાયતની કચેરી ખાતે। અરજદારને ઉપસરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે તારા પિતાનો વેરો બાકી છે તે પહેલા ભરોપાઈ કરો ત્યારબાદ સહી થશે। અરજદાર નરેશભાઈ સાથળિયાને ઉપસરપંચે સહી નહીં કરી દેતા તેમની પાસે લેખિતમાં માંગતા ઉપસરપંચ થયા ગુસ્સે। ઉપસરપંચે કહ્યું લેખિતમાં નહીં મળે તારે જ્યાં જવું હોય ત્યાં જા હું ગામનો રાજા છું હું કહું તેમ થાય। અરજદારે ઉપસરપંચની દાદાગીરીનો વીડિયો ઉતારી કર્યો વાયરલ। નિંગાળા ગામના ઉપસરપંચ ભાવેશભાઈ વિઠ્ઠાણીએ કહ્યું કે અરજદાર નરેશભાઈ સાથળિયા કરેલ આક્ષેપ ખોટો છે તેના પિતાનો વેરો બાકી હતો તે ભરવાનું કહે। જે આપણે લઈ લો વડોદરા સુરત રાજકોટ ત્યાં બધા બબે કંપન રોનક પટેલ મોટા સિટીના રિપોર્ટર બહુ સારું ચેનલ રેકોર્ડિંગ તો તમારે અરે મારા વાત જ ન એટલે મારી વાત ને હું ગામનો રાજા હું છું હું કહે એને કરવાનું હોય હા ભાઈ એને કરો કેમ ન કરવાનું હોય તો તમે એને કયો મને ઉલ્લેખ કયો છો તમે એને કયો મને ન કયો હા મને ન કયો તમે મારી સામું જોઈને ન કયો એને કયો જે કરવું હોય તમ તારે એમ કે આમ લેખિત આપો એવા કઈ ધાક ધમકી નહીં આપવાની બાકી થાળી કરી લેવાનું। હા પણ ધાક ધમકી ક્યાં મેં આપી છે લેખિત આપવાનું કીધું સાહેબ લેખિત નથી દેવાનું સાહેબ ધાક ધમકી આપી મેં તમને કાંઈ સાહેબ લેખિત નથી દેવાનું બરાબર તને કીધું કોન્ટેક્ટ કરાય પેલા કરાય મેં તમને ધાક ધમકી આપી કાંઈ એમ જ થયું લેખિત આપવાની વાત ધાક ધમકી જ થઈ ક્યાં ધાક ધમકી છે કોઈ લેખિત માગ્યું નથી જે વેરો બાકી હોય કોઈ એમ નથી કહેતો લેખિત આપો મારો વેરો બાકી હોય નો તમે કહી દો તો હું આવું જ ને મારું નામ સાથળિયા નરેશ ધીરુભાઈ। કયું ગામ છે? મારું ગામ નિંગાળા। નરેશભાઈ એક વિડીયો સામે આવ્યો છે વિડીયોની અંદર તમે તમારી ગ્રામ પંચાયતની અંદર તમારી સાથે કાંઈક ગેરવર્તણૂક થતી હોય એ વાત છે સર ખરેખર શું ઘટના શું બની હતી શું કામ તમે ગયા હતા? હું ત્યાં સાહેબ એ માટે ગયો હતો ક્યાં? કે નિંગાળા ગ્રામ પંચાયતમાં એ માટે ગયો હતો કે મારે રેશન કાર્ડ અલગ કરાવવું હતું મારા પપ્પાથી એ માટે ગયો હતો। તો પછી ત્યાં શું બન્યું એમ? ત્યાં બન્યું સાહેબ એમાં એવું હતું મેં મંત્રી સાહેબ હારે વાત કરી કે મને સહી કરી દો તો એમને મને એમ કીધું કે તમે 2 સાક્ષી જોઈશે આમાં સહી કરી દો મને 2 સાક્ષીને બોલાવીને તો એક સાક્ષી આવ્યા અંદર અને એક સાક્ષીને એમ કીધું કે તમે બહાર જઈને સહી કરાવી શકો છો તમ તારે। હું ફોર્મ લઈને બહાર ગયેલો અને ત્યાં સહી કરેલી એમને પછી હું અંદર લઈ ગયો ત્યાં મને 1.5 થી 2 કલાક સુધી બેસાડી રાખેલ અને એમ કીધેલું કે તારા પપ્પાનો વેરો બાકી છે તું ગમે તે કોન્ટેક્ટ કરાવ તું આમ પણ હું મારા પપ્પાથી 6 વર્ષથી અલગ રહું છું। ત્યારબાદ શું થયું? ત્યારબાદ સાહેબ મને એમ કીધું પાસે બેઠેલા સરપંચ કે ઉપસરપંચ મને ખબર નથી પણ એને એમ કીધું મેં પછી એમને મને સહી ન કરી દીધી એટલે મેં કીધું તમે શા માટે સહી નથી કરી દેતા તો મેં એમને એમ કીધું કે તમે ન સહી કરી દો તો મને લેખિતમાં આપો જે મારું ઓલું હોય તો કે લેખિતમાં આપવાનું નથી થતું તારે જ્યાં થાય ના કરી લેજે તારે જે કરવું એ કરી લેજે। વિડીયોની અંદર જે ભાઈ બોલે છે એ કોણ છે એનું નામ શું છે? એનું નામ છે એનો હોદ્દો ઉપસરપંચ શ્રી છે ભાવેશભાઈ પ્રેમજીભાઈ વિઠ્ઠાણી અને એ વિડીયોમાં બોલે છે હું ગામનો રાજા છું તારે જે કરવું એ કરી લેજે મન ફાવે બાકી લેખિત દેવાનું થતું નથી તમ તારે એમ કીધું। વિડીયો કોણે ઉતારેલો છે? વિડીયો મેં ખુદે ઉતારેલો સર। શું માંગ શું છે તમારી? માંગ મને એટલી છે કે મને ન્યાય મળવો જોઈએ આવી દાદાગીરી કરતા માણસો સાથે મને ન્યાય મળવો જોઈએ ખોટી રીતે અમે તો નાના માણસો છે ગરીબ માણસો એના માટે બાબતે તમે કઈ રજૂઆત કરી? હા રજૂઆત કરી છે ક્યાં? ગરડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી છે।